આપણા ભારતીય ખોરાકમાં અડદની દાળનું મહત્વ ખૂબ વધારે છે। દાળોમાં જેને રાજા કહેવામાં આવે છે એ દાળ એટલે અડદની દાળ। જી હા દોસ્તો, અડદની દાળ છે એ આપણા શરીર માટે ખૂબ જ શક્તિશાળી અને ફાયદાકારક સાબિત થાય છે। જે લોકોનું શરીર નબળું હોય, અઠવાડિયામાં કમસે કમ 3 વખત બપોરના સમય દરમિયાન અડદની દાળ 100 ગ્રામ કે એનાથી થોડી વધારે ખાવામાં આવે તો શરીરની અંદર શક્તિ આવે છે, પ્રોટીન મળે છે, કેલ્શિયમ, વિટામિન્સ ઘણા બધા મળે છે અને શરીર છે ધીરે ધીરે એ સારું થાય છે। જે લોકોનું વજન વધતું ન હોય એમના માટે પણ અડદની દાળ ખૂબ જ ફાયદાકારક છે। પણ શું દોસ્તો તમે જાણો છો કે આપણે લોકો, મોટા ભાગના લોકો છે, અડદની દાળ સાથે એક એવી વસ્તુનું સેવન કરીને પોતે પોતાના શરીરને નુકસાન કરે છે। એ વસ્તુ દૂધ નથી, બીજી એક વસ્તુ છે કે જેના વિશે હું તમને વિડીયોમાં વાત કરીશ। દોસ્તો, અડદની દાળ છે એ થોડી પચવામાં આમ તો ભારે છે, થોડી ચીકણી છે, બરાબર છે। એ જ કારણથી આને ખાતા સમય દરમિયાન થોડી વાતનું ધ્યાન તમારે ચોક્કસથી રાખવું જોઈએ। જેમ કે તમારે ખૂબ ચાવીને એનું સેવન કરવું જોઈએ। ઉનાળો હોય તો તમે રોટલી સાથે એનું સેવન કરી શકો, પણ એ ભારે છે એટલે એની સાથે દૂધ છે એ પણ અગર એનું સેવન પણ તમે કરશો તો એ પણ તમારા માટે ભારે થઈ જશે। પણ એના સિવાયની એક વસ્તુ કે જે આપણા હૃદયને સૌથી મોટું નુકસાન પહોંચાડી શકે, અને જે લોકો હાઈ બીપી ધરાવે છે, જેમને હાઈ બીપીની તકલીફ છે ઓલરેડી, એમની હાઈ બીપીને વધારવાનું કારણ પણ બની શકે ને એટેકનું કારણ પણ બની શકે છે અગર સતત આ પ્રકારે તમે આ વસ્તુ ખાવાનું રાખશો તો। દોસ્તો, એ કઈ વસ્તુ છે ને શા માટે એનું આવી રીતના કહેવામાં આવે છે? દોસ્તો, આયુર્વેદમાં દહીંને અડદની દાળ સાથે ખાવાની બિલકુલ પણ મનાઈ કરવામાં આવી છે। આયુર્વેદમાં આવા હજારો ફૂડ વિશે જણાવવામાં આવ્યું છે કે જે વિરોધ છે। એમાં ખાસ એક સૌથી વધારે પડતો જેની વાત થતી હોય એ વસ્તુ છે દહીં। દહીંની અંદર એવા, દહીં પણ થોડું ભારે જ છે, બરાબર છે। દહીંની અંદર એવા તત્વો છે કે જે અડદની દાળ સાથે મેળ નથી ખાતા, બરાબર છે। આપણે ત્યાં દહીં વડા બનાવવામાં આવે છે, એની યોગ્ય પ્રોસેસથી દહીં વડા બનાવવામાં આવે એટલે એનો એટલો વાંધો નથી આવતો। પણ તેમ છતાં પણ ડાયાબિટીસ કે થાઇરોઇડ ધરાવતા દર્દીઓ કે જેમની પાચન ક્રિયા નબળી છે, અથવા તો કોઈ પણ વ્યક્તિનું પાચન નબળું હોય, એ વ્યક્તિએ પણ દાળ વડા કે પ્રકારની ચીજ વસ્તુ ખાવાનું બંધ રાખવું જોઈએ। અને આમ પણ જે વ્યક્તિ એકદમ હેલ્ધી છે એ લોકોએ પણ દહીંની સાથે ક્યારેય પણ અડદની દાળ, અથવા તો બપોરના સમયે તમે અડદની દાળ ખાઈ રહ્યા છો તો એની સાથે દહીંનું સેવન બિલકુલ પણ નથી કરવાનું। તો શું દોસ્તો તમે છાશ ખાઈ શકો? ના, દહીં સાથે તમારે છાશ પણ નથી ખાવાની। છાશ તમારે અગર પીવી છે, બરાબર છે, અડદની દાળ સાથે છાશ નથી ખાવાની। જો ખાવી હોય તો તમે અડદની દાળ અને રોટલો છે તમે ખાધો હોય બપોરના સમયે, એના કમસે કમ 1 કલાક પછી તમે 1 ગ્લાસ ઘરની મીઠી છાશ છે એ પી શકો। અધરવાઇઝ દહીં ભોજન સાથે અડદની દાળની સાથે છાશ કે દહીં બિલકુલ નથી લેવાનું। દૂધ લેવું હોય તો એ ધ્યાન રાખવું કે તમારી વાત પ્રકૃતિ હોય તો દૂધ છે એમાં વાત છે, અડદની દાળ છે એ પણ ભારે છે, બંને વસ્તુનું સંયોજન થશે તો એ વાત ઉગ્ર કરશે। એટલે અડદની દાળ સાથે દૂધનું સેવન પણ ન કરો તો વધારે સારું। 1 કલાક પછી કોઈ પણ વસ્તુનું સેવન કરી લેવો, બરાબર છે। આ વિડીયો બધાને શેર કરી, પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।